રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળવાનો મામલો સામે આવ્યો છે। ચાઇનીઝ લસણ મળવા મુદ્દે જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે। ઉપલેટાના અલ્તાફ નામના વ્યક્તિએ લસણ આપ્યાનો ઉલ્લેખ સામે આવ્યો છે। 1.80 લાખની કિંમતના લસણના 30 કટ્ટા આપ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ લસણ જે સામે આવ્યું છે તેને લઈ ચિંતાનો માહોલ છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયેશ। જયેશ, રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળવાનો મામલો જે સામે આવ્યો છે તે મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? જે ચોક્કસથી વાત કરીએ તો 2 દિવસ પૂર્વે ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે લસણના જે ચાઇનીઝ લસણ છે તે આવેલું હોય એવું માલુમ થતા લસણના વેપારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ઉગ્ર વિરોધ દાખવ્યો હતો। ઉલ્લેખનીય છે કે સમગ્ર જે જગ્યાએ અત્યારે ઠેકઠેકાણે ચાઇનીઝ લસણનો છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચાઇનીઝ લસણ જે છે ક્યાંક ને ક્યાંક ખાવા માટે પણ હાનિકારક છે તે સાબિત થયું છે અને જે ગોંડલ માર્કેટ યાર્ડમાં જે ચાઇનીઝ લસણ મળવાનો જે મામલો છે તેને લઈને હાલ જે છે તે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી તરીકે જે દલાલ પ્રફુલભાઈ ચનિયારા તરીકે જે છે તેના દ્વારા ફરિયાદ નોંધાઈ છે। ઉપલેટાના કોઈ અલ્તાફ નામના વ્યક્તિનું નામ આપ્યું હતું અને અંદાજિત 1.80 લાખની કિંમતનું જે 30 કટ્ટા એટલે કે 600 થી 700 કિલો જે ચાઇનીઝ લસણ છે તે જથ્થો આવ્યો હતો। હાલ તો ફરિયાદી દ્વારા આ લસણ જે છે તે આવ્યું હોય એનું તપાસ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે અને જે સમગ્ર મામલો છે તેમના દ્વારા વિવિધ તપાસ છે તેના ચાલુ રહ્યા છે। જી જયેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।